ધોરાજીમાં ઉમરકોટ ગામના યુવકને સેશન કોર્ટે સજા ફટકારી છે। ધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મના આરોપીને ફટકારી 20 વર્ષની સજા। યુવતીને લલચાવી અને ભગાડી જઈને દુષ્કર્મ આચર્યું હતું। મેડિકલ પુરાવા અને ભોગ બનનારના નિવેદન બાદ કોર્ટે ફટકારી સજા। આરોપી સમીર આમરોલિયાને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સમીર કાસમ આમોરાણીયાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનાર ઘરેથી ₹75,000 રોકડા, તેનું આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા લઈને આરોપી સાથે ભાગી ગઈ છે। ત્યારબાદ પોલીસ તપાસ દરમિયાન બંને પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા અને પોલીસે તરફથી AM હેરમા તાલુકા પીઆઈએ તપાસ કરી અને ટૂંકા ગાળામાં ચાર્જશીટ કરેલું હતું। આખો કેસ ચાલી જતા સાહેદ પુરાવા અને જે કંઈ પણ સાયન્ટિફિક એપ્રોચથી પોલીસે તપાસ કરી હતી એ બધાને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સમીર કાસમને 20 વર્ષની સજા અને ₹5,000 દંડ ફટકારેલ છે।